પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાંથી એક અનોખી અને લાગણીસભર કહાની સામે આવી। સામાન્ય રીતે મંદિરોમાં દેવી દેવતાઓનું સ્થાપન કરવામાં આવતું હોય છે, પરંતુ અહીં એક ભાઈએ પોતાની સ્વર્ગસ્થ બહેનની યાદને માત્ર હૃદયમાં જ નહીં પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસમાં અને તે રૂપમાં મંદિરનું સ્વરૂપ આપ્યું। વારાહીનો ઉપેન્દ્રપુરી ગોસ્વામીએ પોતાની નાની બહેનને 34 વર્ષ પહેલા ગુમાવી દીધી હતી, પરંતુ બહેન પ્રેમને જીવંત રાખવાનું તેમણે વર્ષ 2017થી દર વર્ષે ચૈત્ર સુદ પાંચમના દિવસે સંતવાણી કાર્યક્રમ શરૂ કર્યો। આ કાર્યક્રમ આજે માત્ર પરિવારની યાદોથી આગળ વધી સમગ્ર વિસ્તારની શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયો છે। દર વર્ષે ચૈત્ર સુદ પાંચમના દિવસે અહીં ભવ્ય સંતવાણીનું આયોજન થાય છે, જ્યાં દૂર દૂરથી ભક્તો અહીં ઉપસ્થિત રહી દર્શન કરે છે અને આશીર્વાદનો અનુભવ કરે છે। આજે શ્રી મીनाक्षीबेनના સાનિધ્યમાં જે ભવ્ય સંતવાણી કાર્યક્રમ થયો છે, અમે બંને ભાઈઓ જ્યાં જ્યાં એક ડગલું આગળ કરીએ ત્યાં બેન પહેલેથી જ અમારા સાથે હોય છે। ત્યારે એક સરસ મજાનું સ્લોગન મને યાદ આવે છે કે જેના સ્મરણ માત્રથી જ જો મનને શાંતિ મળતી હોય તો બેનના દર્શનની લીલા કેવી હશે। બસ સૌનું ભલું કરે। એ બેન શ્રી મીनाक्षीबेनના સાનિધ્યમાં વારાહી મુકામે થઈ રહ્યો છે, જે પાટણ જિલ્લામાં આવી રહ્યું છે। આ જે પ્રસંગ અને સંતવાણી જે થઈ રહી છે એ ભાઈ અને બહેનના વાત્સલ્યની કથા સ્વરૂપે છે। લોકો પૂછી શકે કે ભાઈ અને બહેનના વાત્સલ્યની કથા શા માટે? તો એટલા માટે કે આપણે જે મંદિરમાં અત્યારે ઊભા છીએ એ બેનની સમાધિ છે। બેન આજથી 32 વર્ષ પહેલાં દેવલોક પામ્યા હતા। એના પછી એમની સમાધિ આપવામાં આવી અને સમાધિ આપ્યા પછી અમારી સમક્ષ એવી ઘટનાઓ ઘટી જેથી અમને ખ્યાલ આવ્યો કે બેન આજે પણ અમારી સમક્ષ અમારી વચ્ચે જ છે। કદાચ આને આપણે અંધશ્રદ્ધા કહી શકો, પણ જ્યારે વિજ્ઞાનનો વિષય પૂરો થાય એના પછી ભક્તિનો વિષય